નમો લોહે સૌર્યંતામ નમો લોહે સૌદામ નમો લોહે સૌર્યામ નમો લોહે સૌજયામ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ સુતમોહિ મંગલમ કુંડારી જૈન્દ્રમોસ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિર્ગુણિદાતા. સમાધિ તંત્ર આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી રચિત સમાધિ તંત્ર તથા શ્રી પ્રભાચંદ્રજી રચિત સમાધિ તંત્રની ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં ગાથા 61નો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. ગાથા 61ની અંદર એ વાત આવી, આચાર્ય ભગવાને એમ કહ્યું કે શરીર અચેતન જડ છે, એમને સુખ નથી, દુઃખ નથી, અને એ શરીર જેટલા પણ શરીર છે બધા શરીર અચેતન જડ છે, એમને સુખ નથી, દુઃખ નથી, અને એમને જ્ઞાન કરવાની શક્તિ પણ નથી, એ જ્ઞાન પણ કરતા નથી. તેમ છતાં આ બહિર આત્માઓ શરીરને વિશે નિગ્રહ કરવાની અને અનુગ્રહ કરવાની બુદ્ધિ કેમ કરે છે? આ ગાથા એનો અર્થ, ટીકા, ભાવાર્થ અને વિશેષ એ બધું આપણે કર્યું છે. તે પછીથી આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એ આપણે શરૂ કર્યો છે આત્મભાવનામાંથી. એમાં હવે ગાથાનો અર્થ ગુરુદેવ જે સમજાવે છે તે આપણે લઈએ છીએ. ગાથાનો વિસ્તાર જે કર્યો છે તે આપણે લઈએ છીએ. 61મી ગાથાનો વિસ્તાર આત્મભાવના પુસ્તકમાંથી, આત્મભાવના પુસ્તકમાં પાના નંબર 237, છેલ્લો પેરેગ્રાફ. આ શરીર તો જડ છે, તે કાંઈ સુખ દુઃખને જાણતું નથી, તેમજ તે શરીરમાં કાંઈ સુખ દુઃખ થતું નથી. છતાં અબુધ જીવ તે શરીરમાં જ એ ઉપાદેય બુદ્ધિ કરીને તેમાં દ્વેષ અને પ્રીતિ કરે છે. શરીર કાંઈ જાણતું નથી, શરીર જડ છે, શરીર અચેતન છે, એ જ્ઞાન કરતું નથી. તેમ છતાં અબુધ જીવ એ શરીરમાં એ ઉપાદેય બુદ્ધિ કરીને તેમાં દ્વેષ અને પ્રીતિ કરે છે. એ બુદ્ધિ એટલે એ છોડવા જેવું, અને ઉપાદેય બુદ્ધિ એટલે ગ્રહણ કરવા જેવું. એટલે હે બુદ્ધિ છે ત્યાં દ્વેષ છે, અને ઉપાદેય બુદ્ધિ છે ત્યાં પ્રીતિ છે. મિથ્યા દ્રષ્ટિ જીવ ઘર બહાર છોડીને જંગલમાં જઈને રહે અને શુભ ભાવનાથી સ્વર્ગમાં જાય. સમ્યક તો થયું નથી અને દીક્ષા લઈ લે અને ઘર બહાર છોડી અને જંગલમાં ચાલ્યો જાય, તો બાહ્યમાં ચારિત્ર છે પણ સમ્યક તો નથી. એટલે શુભભાવને કારણે એને દેવલોકનું આયુષ બંધાય એટલે સ્વર્ગમાં જાય. તો ગુરુદેવ એ વિશે કહે છે કે ત્યારે પણ ચૈતન્યની શાંતિ વગર શરીર ઉપર દ્વેષની બુદ્ધિથી જ તેનો ત્યાગ છે. સામ્યત્વ નથી એટલે શરીરમાં એકત્વ બુદ્ધિ હજી છૂટી નથી. સમ્યક્ત્વ ન થાય ત્યાં સુધી શરીર સાથેનું એકત્વ જાય નહીં. એટલે શરીર સાથે એકત્વ બુદ્ધિ પડી છે, દીક્ષા લીધી છે, જંગલમાં ચાલ્યા ગયા છે, છતાં પણ એમને શાંતિ નથી.
એટલે કે પોતાના સ્વભાવમાંથી જે શાંતિનો અનુભવ થાય એ નથી. પછી શરીરને કૃશ કરી નાખવાનો પ્રયત્ન પણ કરે, એટલા ઉપવાસ આદિ કરે, બાહ્ય તપ કરે, તો એના વિશે અહીંયા ગુરુદેવે કહ્યું કે શરીર ઉપર દ્વેષની બુદ્ધિથી જ તેનો ત્યાગ છે. શરીર દ્વારા ધર્મનું સાધન કરવા માટે તેને આહાર આદિ આપવું અથવા તો ઉપવાસ આદિ વડે શરીરનો નિગ્રહ કરવું, બે જાતની બુદ્ધિ હોય. શરીર દ્વારા ધર્મ થાય છે તો કેટલાકને એમ હોય કે શરીરની જે કાંઈ ક્રિયા થાય, ઉપવાસ આદિ જે કંઈ થાય, શરીરને કૃશ કરી નાખીએ, કાયા ક્લેશ દ્વારા જ ધર્મ થાય, એ જ સાચું તપ છે, એવી માન્યતા હોય. એટલે એમ એ શરીર દ્વારા એ નિગ્રહ કરે. તો વળી બીજા કેટલાકને એમ પણ હોય કે ધર્મ કરવા માટે શરીર તો સારું હોવું જોઈએ ને. શરીર હશે તો આ બધી કઈ સાધના કરી શકાશે, આ વાંચન વગેરે કરી શકાશે, સ્વાધ્યાય વગેરે કરી શકાશે, પૂજા ભક્તિ કરી શકાશે. તો શરીરને આહારની પણ જરૂર છે અને એને સારું રાખવાની પણ જરૂર છે. તો એવી પણ જેની બુદ્ધિ છે એને શરીરમાં જ એકત્વની બુદ્ધિ છે. એને શરીર તરફ રાગની બુદ્ધિ છે, શરીર તરફ એ પ્રમાણે પ્રીતિની બુદ્ધિ છે. એટલે એને એવા અનુગ્રહ હોય છે, પેલાને નિગ્રહ છે. તો કહે છે કે શરીર દ્વારા ધર્મનું સાધન કરવા માટે તેને આહાર આદિ આપવું અથવા ઉપવાસ આદિ વડે શરીરનો નિગ્રહ કરવો, એવી જેની બુદ્ધિ છે તેને અનંતાનુબંધી રાગ દ્વેષ પડ્યા જ છે. અનંતાનુબંધી રાગ દ્વેષ પડ્યા છે એનો અર્થ કે એને સમ્યક્ત્વ નથી. કેમ કે અનંતાનુબંધીના રાગ દ્વેષ, અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ. તો ક્રોધ અને માન છે એ દ્વેષ છે, અને માયા અને લોભ છે તે રાગ છે. તો અનંતાનુબંધીના ક્રોધ, માન, માયા, લોભ એટલે કે અનંતાનુબંધી રાગ દ્વેષ એ કસાઈની પહેલી ચોપડી, એ ચારિત્ર મોહનીયની પહેલી ચોપડી, એ જાય ક્યારે? એ સમ્યક્ત્વ થાય ત્યારે જાય. એટલે કે દર્શન મોહનીય જાય ત્યારે એની સાથે આ ચારિત્ર મોહનીયની પહેલી ચોપડી જાય. એટલે કે અનંતાનુબંધી ના ક્રોધ, માન, માયા, લોભ જાય. એટલે કે અનંતાનુબંધીના રાગ દ્વેષ જાય. પણ જેને સમ્યક્ત્વ થયું નથી એને તો એ પડ્યા જ છે. એને મિથ્યાત્વ સહિત જે શરીરમાં એકત્વ છે અને શરીર દ્વારા ધર્મ કરવો છે એવી બુદ્ધિ પડી છે, તો એને તો હજી અનંતાનુબંધીના રાગ દ્વેષ પડ્યા જ છે. ચૈતન્યના અમૃતનું વેદન તેને નથી, એને સહાનુભૂતિ નથી. પોતાના ત્રિકાળ શુદ્ધ સ્વરૂપમાંથી આવતા આનંદનો એને અનુભવ થયો નથી, એનું એને વેદન નથી. ચૈતન્યના અમૃતનું વેદન તેને નથી, એટલે તેને સમાધિ નથી, પણ અસમાધિ જ છે. આગળ કહે છે, શરીરને જ સુખનું સાધન માન્યું ત્યાં તેને પોષવાની રાગ બુદ્ધિ છે. શરીર દ્વારા સુખની પ્રાપ્તિ થાય, શરીર દ્વારા સુખની અનુભૂતિ થાય, શરીર દ્વારા સુખ ભોગવાય. શરીર વિના સુખ ભોગવી ન શકાય, શરીર વિના આનંદનો અનુભવ ન થાય. એટલે શરીર તો બરાબર હોવું જ જોઈએ. શરીર સારું નથી તો એને શું સુખ છે? એમ જેને શરીરમાં રાગ બુદ્ધિ છે, એકત્વ બુદ્ધિ છે, મમતા છે, એને શરીર પોષવાની જ બુદ્ધિ હોય, શરીરને પોષવાની જ વૃત્તિ હોય, એનું જ એને લક્ષ્ય હોય કે શરીરને પોષવું, બરાબર રાખવું. શરીરને જ સુખનું સાધન માન્યું ત્યાં તેને
એટલે કે શરીરને પોષવાની રાગ બુદ્ધિ છે, અને શરીરને દુઃખનું સાધન માન્યું ત્યાં તેના ઉપર દ્વેષ બુદ્ધિ છે કે આ શરીરને કારણે જ બધું દુઃખ છે એમ જ્યારે માન્યું છે. શરીર ખરેખર સુખ કે દુઃખનું કારણ નથી. સુખનું કારણ આત્મા છે, પોતાનું સ્વરૂપ જ છે. બીજું કોઈ કારણ એને સુખનું નથી. અને દુઃખનું કારણ મિથ્યાત્વ અને અજ્ઞાન છે. મિથ્યાત્વ અને અજ્ઞાન ચાલ્યું જતા શરીરમાંથી કોઈ સુખ કે દુઃખ ની આકાંક્ષા, ઈચ્છા કે વૃત્તિ હોતી જ નથી. એ પણ આપોઆપ ચાલી જાય છે. અહીંયા કહે છે કે શરીરને જ સુખનું સાધન માન્યું ત્યાં તેને પોષવાની રાગ બુદ્ધિ છે, અને શરીરને દુઃખનું સાધન માન્યું ત્યાં તેના ઉપર દ્વેષ બુદ્ધિ છે. એટલે તે શરીર પ્રત્યેની ચિંતાથી નિરંતર અસમાધિ જ વેદે છે. પણ હું તો દેહથી ભિન્ન જ્ઞાન દર્શન સ્વરૂપ છું. દેહમાં મારું સુખ દુઃખ છે જ નહીં એમ જ્ઞાન સ્વભાવનો નિર્ણય કરવો અને બધાએ પરદ્રવ્યોથી આત્માને ભિન્ન જાણીને સર્વ પરદ્રવ્યથી ઉપેક્ષિત થઈને જ્ઞાન આનંદ સ્વરૂપમાં પ્રીતિ કરવી તે જ સમાધિનો ઉપાય છે. શરીર સુખનું કે દુઃખનું કારણ નથી. જીવની એવી ઊંધી માન્યતા છે એટલે એને એમાંથી સુખ અને દુઃખના આભાસ થાય છે. વાસ્તવમાં શરીરમાં રહેવું એ બીજો પર પદાર્થ છે. એ પૂતગળ પરમાણુઓનો સ્કંધ છે. એ બીજું જુદું દ્રવ્ય છે. અને ભગવાન આત્મા ચેતન એની સાથે રહ્યો છે. પણ આત્માને શરીર દ્વારા સુખ કે દુઃખ કાંઈ થતું નથી. શરીરનો ખરેખર તો એ જ્ઞાતા દ્રષ્ટા છે, પણ મિથ્યા માન્યતાને કારણે એને શરીરથી દુઃખ અથવા સુખની એવી બુદ્ધિ થઈ ગઈ છે. જ્ઞાની મહાપુરુષોનો વિચાર કરીએ, હરિયંત પરમેશ્વરનો વિચાર કરીએ તો એમને શરીરમાંથી કાંઈ પ્રાપ્ત કરવું નથી. શરીરની જે કાંઈ પર્યાય થાય છે એને, શરીરના પરિણમનને એ પોતે પોતાથી જુદું જ જુએ છે, અને પોતે ભગવાન આત્મા પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા કરે છે. એટલે અંતરમાંથી આવતા આનંદનો અનુભવ એમને શરીરની ગમે તે ક્રિયા થતી હોય, શરીર ગમે તેવું હોય, શરીરનું પરિણમન ગમે તે પ્રમાણે થતું હોય, છતાંય અંદરમાંથી આવતા આનંદનું વેદન તો એમને સતત રહે છે. એટલે શરીર ન તો સુખનું કારણ છે ને શરીર ન તો દુઃખનું કારણ છે. એટલે એની ઉપેક્ષા કરવાની વાત કરી તો સાથે એમ પણ કહી દીધું કે બધા જ સર્વ પરદ્રવ્યોથી ઉપેક્ષિત થઈને એ બધાની ઉપેક્ષા કરવી. એ છે, એ નથી એમ નહીં, એ છે, એ દ્રવ્ય તરીકે છે, એનો અભાવ કરવાની વાત નથી. એ નથી એમ નહીં, એ છે તો છે, એ ભલે રહ્યા, પરંતુ એ જ્ઞેય માત્ર છે. એ પોતાના જ્ઞાનનું જ્ઞેય માત્ર છે, એથી વિશેષ બીજું કાંઈ નથી. એમ ઉપેક્ષા ભાવ, એમ શરીર અને બીજા બધા પરદ્રવ્યથી ઉપેક્ષિત થઈને જ્ઞાન આનંદ સ્વરૂપમાં પ્રીતિ કરવી તે જ સમાધિનો ઉપાય છે. આગળ કહે છે, ધર્મીને ચૈતન્ય સ્વરૂપમાં જ પ્રીતિ છે. પોતાના ચૈતન્ય સ્વરૂપ સિવાય દેહ આદિ પ્રત્યે તેને ઉપેક્ષા જ છે. જ્ઞાન સ્વરૂપ આત્મા શાંતિનો અને આનંદનો સાગર છે. તેમાં વળતા દેહ આદિ પ્રત્યે સહેજે ઉપેક્ષા વર્તે છે. સ્વરૂપનું ભાન જ્ઞાન છે, એનું લક્ષ થાય છે, એની અનુભૂતિ થાય છે,
પછી દેહ અને બાહ્યમાં બીજા બધા પદાર્થો પ્રત્યે સહજપણે ઉદાસીનતાનો ભાવ વર્તે છે. એમાં ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ રહેતી નથી. એમાંથી પોતાને કાંઈ પ્રાપ્ત કરવા જેવું છે એમ પણ રહેતું નથી. એ પોતાને ન તો સુખનું કારણ છે કે ન તો દુઃખનું કારણ છે. એ સંયોગી ચીજ છે. આવો ભાવ જ્ઞાનીને હોય છે એટલે સહજ રીતે એના એક જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. એટલે બીજી રીતે કહીએ તો એમને સહેજે એ તરફ ઉપેક્ષા વર્તે છે. ધર્મીને દેહ આદિ પ્રત્યે સહેજે ઉપેક્ષા વર્તે છે. જ્ઞાન સ્વરૂપ આત્મા શાંતિનો અને આનંદનો સાગર છે અને એના તરફ વળતા એનું લક્ષ્ય થતા એની અનુભૂતિ થતા એમાંથી આવતા આનંદનું વેદન અનુભવમાં આવતા દેહ પ્રત્યે સહેજે ઉપેક્ષા વર્તે છે. ધર્મીને આત્મભાવની શાંતિના વેદનપૂર્વક પર પ્રત્યે ઉપેક્ષા વર્તે છે. ઉપેક્ષા સહજ છે. ઉપેક્ષા કરવી પડતી નથી. વિકલ્પ દ્વારા ઉપેક્ષા કેટલીક વખત થઈ શકે, પણ પોતાના સ્વરૂપનો અનુભવ થતા પછી સહજ રીતે જ એ ઉપેક્ષા ભાવ આવી જાય છે. ઉપેક્ષા એટલે એ તરફનું વલણ છૂટી જાય છે. એમાં કાંઈ રસ નથી રહેતો. એ છે તો ભલે રહ્યું, છે તો ભલે રહ્યું, એની સાથે મારે કાંઈ સંબંધ નથી. હું ભગવાન આત્મા શરીરથી રહિત છું, શરીર વિનાનો છું. વર્તમાન પર્યાય અને વર્તમાન પર્યાયને અનુરૂપ જે શરીર સાથે હું રહ્યો છું એનાથી તદ્દન ભિન્ન જુદો છું એવો જ્યારે અનુભવ થાય પછી શરીર તરફ કોઈ વલણ, લક્ષ, રુચિ, રાગ રહેતા નથી. એમ ઉપેક્ષા વર્તે છે. એટલે સ્વરૂપનું જ્ઞાન, ભાન અને એમાં એકાગ્રતા થતા એ ઉપેક્ષા સહજ છે. એને કંઈ યાદ કરીને વિકલ્પ દ્વારા કરવું નથી પડતું. એને યાદ કરીને એમ કરવું નથી પડતું કે આ શરીરથી હું જુદો છું, શરીરમાં મને એકત્વ ન જોઈએ, એમ કરવાની જરૂર પડતી નથી. આત્માનું જ્ઞાન ભાન થયું છે, સ્વરૂપમાં પોતે એકવાર ગયો છે, સ્વરૂપનો અનુભવ થયો છે, સ્વાનુભૂતિ થઈ છે. એટલે પોતે કોણ છે તે સત્ય સમજાયું છે, એ અનુભવ દ્વારા સમજાયું છે. એટલે પોતે જે નથી એના પ્રત્યે કોઈ રાગ પણ નથી ને કોઈ દ્વેષ પણ નથી. એમ એ સહજ ઉપેક્ષા ભાવ હોય છે. અજ્ઞાનીને આત્મભાવની શાંતિની તો ખબર નથી. આત્માનો અનુભવ નથી એટલે એમાંથી આવતી શાંતિનું એને વેદન નથી, એમાંથી આવતા આનંદનું એને વેદન નથી, અને પરને છોડવા જાય છે. તેથી તેમાં તેને દ્વેષ બુદ્ધિ જ પડી છે. આત્માનો અનુભવ નથી, સ્વાનુભૂતિ નથી એવા અજ્ઞાનીને પરને છોડવાની વૃત્તિ થાય છે એટલે એને દ્વેષ બુદ્ધિ છે. પર મારું અહિત કરનારું છે એમ એને દ્વેષ બુદ્ધિ થઈ જાય છે. પેલા જ્ઞાનીને તો આત્મામાંથી આવતા આનંદ, શાંતિનો અનુભવ છે અને પોતે કોણ છે એ સ્પષ્ટ છે. એટલે પોતે જે છે એમાં શરીર આવતું જ નથી. એટલે સહજ રીતે શરીર પ્રત્યે ઉપેક્ષા ભાવ વર્તે છે. પણ અજ્ઞાનીને આવું નથી. અજ્ઞાનીને સ્વાનુભૂતિ થઈ નથી. એટલે આત્મભાવની શાંતિની એને ખબર નથી અને પાછો એને છોડવા જાય છે. એટલે કે પરને છોડવા જાય છે તો એમાં શરીર પણ આવી ગયું, બીજું બધું આવ્યું. તો એમાં તો એને દ્વેષ બુદ્ધિ જ પડી છે કે મને અહિતકારી છે, એ મને નુકસાન કરતા છે, એવી કોઈક પ્રકારે એને દ્વેષ બુદ્ધિ જ પડી છે. શરીરને લીધે જ મને આમ થઈ રહ્યું છે એવી દ્વેષ બુદ્ધિ પડી છે. વાસ્તવમાં એ પર પદાર્થ છે, બધા જ જુદા છે.
ભગવાન આત્મા ચેતન છે અને એનાથી જુદા એ બધા પદાર્થો બાહ્યમાં જે કંઈ રહ્યા છે એ બધા સંયોગે કરીને એની સમીપમાં છે. શરીર પણ સંયોગે કરીને એની સમીપમાં છે. એટલે જ્ઞાનીને તો એનાથી અત્યંત ભિન્નતા વર્તે છે, એને તો ભેદ જ્ઞાન સતત વર્તે છે. પણ પેલાને આવું ભેદ જ્ઞાન નથી ને તે છતાં એને છોડવા જાય છે. તો ગુરુદેવ કહે છે કે એ એવી રીતે છોડવા જાય છે તેથી તેમાં તેને દ્વેષ બુદ્ધિ જ પડી છે. ચિદાનંદ સ્વરૂપ આત્મદ્રવ્યમાં પરિણતિની એકાગ્રતા વગર પોતાનું જ્ઞાન આનંદ સ્વરૂપ એમાં એકાગ્રતા વગર પોતાના પરિણામ એમાં એકાગ્રતા પૂર્વકના થવા જોઈએ. એટલે પોતે સ્વરૂપમાં એકાગ્રતા કરે એવા પરિણામ એ સહજ ભાવ છે, એ વિતરાગી પરિણામ છે. એવી પરિણતિ થવી જોઈએ અને એવી પરિણતિ વિના એના વગર દેહ આદિ પ્રત્યે પર પદાર્થો પ્રત્યે સાચી ઉપેક્ષા થતી નથી. ચિદાનંદ સ્વરૂપ આત્મદ્રવ્યમાં પરિણતિની એકાગ્રતા વગર દેહ આદિ પ્રત્યે સાચી ઉપેક્ષા થતી નથી. એટલે કે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા પોતે છે અને એમાં એકાગ્રતા કરતા પોતાના પરિણામ જે થાય છે એવા પરિણામ જ્યાં સુધી થાય નહીં ત્યાં સુધી દેહ આદિ એટલે દેહ અને બીજા બધા બાહ્યમાં પદાર્થો જે સંયોગે કરીને મળ્યા છે એના પ્રત્યે સાચી ઉપેક્ષા થતી નથી. ચૈતન્યના આનંદમાં એકાગ્ર થતાં રાગ દ્વેષ થતા જ નથી. કોઈના પ્રત્યે રાગ દ્વેષ હોતા નથી. ચૈતન્યના આનંદમાં એકાગ્ર થતાં રાગ દ્વેષ થતા જ નથી. ત્યાં ધર્મીને જ્ઞાનીને દેહ આદિ પ્રત્યે ઈષ્ટ કે અનિષ્ટ બુદ્ધિ થતી નથી. એટલે એને તો અનાકુળ શાંતિ છે અને આનંદ છે. એને અનાકુળ શાંતિરૂપ સમાધિ જ રહે છે. આગળ કહે છે ચૈતન્યના અતિન્દ્રિય આનંદ પાસે ધર્માત્માને જગતના સમસ્ત બાહ્ય વિષયોનું કૌતુક છૂટી ગયું છે. એમાં કોઈ આશ્ચર્ય લાગતું નથી ને એના સંબંધી કોઈ મહાત્મય આવતું નથી. એમ એને બાહ્ય વિષયોનું કૌતુક છૂટી ગયું છે. બહારમાં ક્યાંય સુખ સ્વપ્ને ભાસતું નથી. અમૃતનું આખું ઝાડ, અમૃતની આખી નાળિયેરી અથવા આનંદનું કલ્પવૃક્ષ પોતામાં જ સાક્ષાત દેખ્યું છે અને એનો સ્વાદ ચાખ્યો છે, ત્યાં રાગની કે રાગના ફળની મીઠાશ કેમ લાગે? પોતાને પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદનો અનુભવ થયો છે તો પછી બહારમાં એને ક્યાંય રાગ કે દ્વેષ ક્યાંથી થાય? બહારમાં ક્યાંય એને સુખનો આભાસ પણ ક્યાંથી થાય? એટલે કે ન જ થાય. બહારમાંથી ક્યાંય રાગ કરી અને એના ફળની મીઠાશ એને લાગે? ન જ લાગે. અજ્ઞાની રાગમાં અને સંયોગમાં ક્યાંક ને ક્યાંક મોહાયો છે. મોહને કારણે અજ્ઞાની સંયોગમાં એ અટકી રહ્યો છે અથવા તો શુભભાવમાં રહ્યો છે, રાગમાં રહ્યો છે. ક્યાંક ને ક્યાંક એ મોહને કારણે એમાં અટક્યો છે, એમાં રહ્યો છે. જો ક્યાંક ન અટક્યો હોય તો ચૈતન્યના વિતરાગી આનંદનું વેદન એને કેમ ન થાય? એટલે કે એ ક્યાંક અટક્યો જ છે બહારમાં, મોહને કારણે, અજ્ઞાનને કારણે. મોહને કારણે એટલે મિથ્યાત્વને કારણે કુંધી માન્યતા કરી અને એમાં અટક્યો છે. એટલે એને વિતરાગી આનંદનું વેદન થતું નથી. જ્ઞાની તો સ્વતત્વમાં જ સંતુષ્ટ છે. જ્ઞાની તો સ્વતત્વમાં જ સંતુષ્ટ છે. તેને જ સાચો ત્યાગ
અને સાચી સમાધિ થાય છે. સ્વતત્વમાં સંતુષ્ટ થાય એટલે કહીએ એમ નથી કે આટલું ઓછું છે તો પણ સંતોષ છે, એવી જાતના સંતોષની આ વાત નથી. અહીંયા સંતુષ્ટ શબ્દ જે મૂક્યો છે એ અપેક્ષાથી મૂક્યો છે કે બહારમાં ક્યાંય એ સંતુષ્ટ થતો જ નથી, એ અસંતુષ્ટ જ રહે છે, માત્ર સ્વતત્વમાં જ સંતુષ્ટ છે. સ્વતત્વ સિવાય બહારમાં એ ક્યાંય સંતુષ્ટ થતો નથી, એને કોઈ સંતોષ થતો જ નથી. બહારમાં ક્યાંય એને આનંદની અનુભૂતિ થતી જ નથી, ક્યાંય એને સુખ લાગતું જ નથી. એને શાંતિ, સંતોષ, આનંદ ક્યાંય જો થતા હોય તો તે માત્ર સ્વતત્વમાં જ થાય છે. એટલે કહે છે કે જ્ઞાની તો સ્વતત્વમાં જ સંતુષ્ટ છે, તેને જ સાચો ત્યાગ અને સાચી સમાધિ થાય છે. એટલે દેહ પ્રત્યેનું મમત્વ, એકત્વ બધું એને છૂટી જાય છે, એનો ત્યાગ એને થઈ જાય છે. ત્યાગ થઈ જાય છે એટલે કે દેહ સાથે રહ્યો હોવા છતાં એનાથી પોતે ભિન્ન છે એમ શરીરમાંથી પોતાપણાનો ત્યાગ થઈ જાય છે, એ ઊંધી માન્યતાનો ત્યાગ થઈ જાય છે. એ જ રીતે પર પદાર્થો જે એની સમીપમાં સંયોગ કરીને આવ્યા છે એ બધાનો પણ એને એમ શ્રદ્ધામાં ત્યાગ થઈ જાય છે કે આ કોઈ પદાર્થ મારા નથી અને એ પદાર્થ મને ઈષ્ટ પણ નથી કે અનિષ્ટ પણ નથી, એમ એને દ્રષ્ટિમાં શ્રદ્ધામાં ત્યાગ થઈ જાય છે. પદાર્થોમાં રહ્યા પણ પદાર્થો એની આસપાસ હોવા છતાં જ્ઞાનીને એના પ્રત્યે રાગ રૂચિ થતી નથી, એના પ્રત્યે ઈષ્ટ બુદ્ધિ થતી નથી કે અનિષ્ટ બુદ્ધિ પણ થતી નથી. એટલે એને જ્ઞાનીને એ પર પદાર્થો પ્રત્યેનો સાચો ત્યાગ હોય છે. સમકીતિ ચક્રવર્તી હોય તો ચક્રવર્તીની એટલી બધી સમૃદ્ધિ હોય તે છતાં પણ એ પદાર્થો, એ બધી સામગ્રી, સમૃદ્ધિ જે કાંઈ બધું છે તે બધાથી એ પોતે જુદા છે, ભિન્ન છે, એટલે એને તો એનો ત્યાગ જ વર્તે છે. એ એના સ્વામી થતા જ નથી, એનામાં એમને રુચિ પણ નથી, એમાં રસ નથી, એમાં સુખની બુદ્ધિ નથી, એમાં ઈષ્ટપણાની બુદ્ધિ નથી. રહ્યા છે, ચક્રવર્તી છે, રાજમાં રહ્યા છે, તે છતાં સમકીતિ છે. આ ભવે જે ચક્રવર્તી મોક્ષે જનાર છે એ સમ્યક દ્રષ્ટિ સમકીતિ છે. આટલી બધી રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્ત થવા છતાં એ બધાનો એમને તો ત્યાગ જ વર્તે છે. એટલે એ ત્યાગ તે સાચો ત્યાગ છે અને એ સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને જ હોય. અહીંયા કહે છે કે જ્ઞાની તો સ્વતત્વમાં જ સંતુષ્ટ છે અને તેને જ સાચો ત્યાગ અને સાચી સમાધિ થાય છે. જુઓ, આવા આત્મતત્વને જાણીને અંતર્મુખ તેની ભાવના કરવી તે જ પરમ શાંતિની દેનારી છે. એ ભાવના અંતર્મુખ થઈ અને પોતાના સ્વરૂપની ભાવના કરવી, એમાં એકાગ્રતા કરવી તે જ પરમ શાંતિની દાતાર છે. એ સિવાય બીજે ક્યાંયથી જીવને શાંતિ મળે તેમ નથી. અંતરતત્વનો પોતાનો મહિમા જાણ્યા વગર બાહ્ય તત્વો પ્રત્યે સાચી ઉદાસીનતા કે સાચો વૈરાગ્ય થાય નહીં. પોતાના સ્વરૂપને જાણ્યા વગર, એનું મહત્વ આવ્યા વગર, એનો અનુભવ થયા વિના બાહ્ય તત્વો પ્રત્યે સાચી ઉદાસીનતા કે સાચો વૈરાગ્ય થાય નહીં. ક્ષણિક વૈરાગ્ય થાય પણ પાછા હતા ત્યાંના ત્યાં. સ્મશાન વૈરાગ્ય થાય, ક્ષણિક વૈરાગ્ય થાય, થોડાક સમય પૂરતો વૈરાગ્ય થાય અને પછી પાછો એમાં એકત્વ મમત્વની બુદ્ધિ પડી છે એટલે જેમ છે તેમ પાછો વર્તવા માંડે છે. એટલે સાચો વૈરાગ્ય, સાચી ઉદાસીનતા તો આત્મ સ્વરૂપનું જ્ઞાન ભાન થતાં જ થાય છે. અંતરતત્વનો પોતાનો મહિમા જાણ્યા વગર, અનુભવ સહિત પોતાના સ્વરૂપને અનુભવ્યા વગર એનો મહિમા આવતો નથી અને એવો મહિમા જેને આવ્યો છે એને જ સાચી ઉદાસીનતા હોય છે, સાચો વૈરાગ્ય હોય છે. ત્યારે અજ્ઞાનીને
સાચો વૈરાગ કે સાચી ઉદાસીનતા હોતી નથી, કેમ કે એને પોતાનો મહિમા આવ્યો નથી, પોતાનું તત્વ, પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે, સર્વજ્ઞ સ્વભાવી છે, પૂર્ણ છે, એને પરની અપેક્ષા નથી, પોતે પૂર્ણ છે, પરિપૂર્ણ છે, પરની અપેક્ષા વિના જ પોતે સુખી છે, પોતે જ શાંત છે, પોતે આકુળતા વ્યાકુળતા વિનાનો છે. આ વાત એને સમજમાં જ નથી આવી, એનું મહાત્મા આવ્યું નથી, એવો પુરુષાર્થ થયો નથી. તો એવો પુરુષાર્થ થયા વિના, એવી અનુભૂતિ થયા વિના એને સાચી ઉદાસીનતા કે સાચો વૈરાગ થાય નહીં. એટલે તેનો ત્યાગ ક્યારેક હોય, બહારમાં ત્યાગ દેખાતો હોય, પણ એ ત્યાગ સાચો ત્યાગ હોય નહીં, અને એને સાચો ખરેખર વૈરાગ થાય નહીં. એ બધું છોડીને બહાર નીકળી જાય, પણ છતાંય હજી અંદરમાં જે બુદ્ધિ પડી છે, શરીર સાથેની એકત્વ બુદ્ધિ પડી છે, એમાં રાગ બુદ્ધિ પડી છે, તો પર પદાર્થોમાં પણ ઊંડે ઊંડે રાગની બુદ્ધિ પડી જ છે. એટલે બહાર જઈને પણ એ કાંઈક ને કાંઈક કોઈક પ્રકારે આત્મામાં રહેવાના બદલે બીજું જ કરતો દેખાય. કાંઈક બીજી અન્ય પ્રવૃત્તિ, મંદિર બંધાવવા કે આ કરવું કે તે કરવું કે એવી પ્રવૃત્તિમાં એ પડી જાય, પણ પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરી અને તેમાં સ્થિરતાનો પુરુષાર્થ એને ઉપડે નહીં. અને એમ થાય એટલે આત્માની શાંતિ પણ પ્રગટે નહીં. ભલે ગમે તેટલો ત્યાગ કર્યો હોય છતાં પણ એને આત્માની શાંતિ પ્રગટે નહીં. આગળ કહે છે, જ્ઞાની ધર્માત્મા ગૃહસ્થપણામાં, જો હવે જ્ઞાનીની વાત લીધી છે, એ ધર્મી જીવ ગૃહસ્થપણામાં રહ્યો છે ત્યારે પણ એને આ કાંઈ છોડ્યું નથી, ઘરબાર કાંઈ છોડ્યું નથી, અને પોતે ગૃહસ્થપણામાં છે ત્યારે પણ કહે છે કે શરીરના સંસ્કાર કરતા હોય એવું દેખાય, પણ ખરેખર એણે દેહથી પોતાને અત્યંત ભિન્ન જાણ્યો છે. જ્ઞાની ધર્માત્મા ગૃહસ્થપણામાં હોય, શરીરના સંસ્કાર કરતા હોય એવું દેખાય, પણ ખરેખર એણે દેહથી પોતાને અત્યંત ભિન્ન જાણ્યો છે. એટલે શરીરનું જે કંઈ કરતા કંઈ પણ થતું હોય તો એમાં એ દેખાય, પણ ખરેખર દ્રષ્ટિમાં, શ્રદ્ધામાં દેહથી એ ભિન્ન છે, અને એમ જ એ અનુભવી રહ્યા છે, શ્રદ્ધી રહ્યા છે. દેહ હું છું જ નહીં, હું તો ચૈતન્ય છું. દેહ હું છું જ નહીં, હું તો ચૈતન્ય છું. જેમ થાંભલો આત્માથી જુદો છે, તેમ દેહ આત્માથી જુદો છે. એવી સ્પષ્ટ ભિન્નતા ધર્માત્માએ જાણી છે, અનુભવ સહિત જાણી છે. દેહથી તે પોતાને જરા પણ સુખ દુઃખ માનતા નથી. માનતા નથી એટલે કઈ જીદ કરીને માનતા નથી એમ નથી. વાસ્તવમાં પોતે જે છે એનો અનુભવ સતત રહે છે. લબ્ધપણે પોતે જે અનુભવ કર્યો છે એ રહે છે. સ્વાનુભૂતિ વખતે જે આનંદની અનુભૂતિ થઈ તે પછીથી પોતે કોણ છે એનું જ્ઞાન જે થયું છે, એવું શ્રદ્ધાન થયું છે, એ લબ્ધપણે રહે જ છે કે પોતે આ પર્યાય રૂપ પણ નથી ને આ શરીર રૂપ પણ નથી. એ વાત એમને પછી યાદ કરવી પડતી નથી, એ સતત રહે જ છે. એટલે જ્ઞાનીને વારે વારે કઈ એવું ભેદ જ્ઞાન કરવું પડે વિકલ્પ દ્વારા કે હું આ શરીરથી જુદો છું, એવું કઈ હોતું જ નથી. પોતે જે છે એ વાત સતત રહે છે. પોતે આ પર્યાય રૂપે નથી, પોતે આ શરીર રૂપે નથી, પોતે જ્ઞાન સ્વરૂપ છે, એ વાત સતત હોય જ છે. એટલે અહીંયા એ વાતને લીધી છે કે દેહ આત્માથી જુદો છે, જેમ આ થાંભલો આત્માથી જુદો છે તેમ દેહ આત્માથી જુદો છે. એવી સ્પષ્ટ ભિન્નતા ધર્માત્માએ જાણી છે. દેહથી તે પોતાને જરા પણ સુખ દુઃખ માનતા નથી, અને દેહ પોતે તો અચેતન છે. આ શરીર છે એ પોતે તો અચેતન છે, એ જ્ઞાન કરતું પણ નથી, તેને સુખ દુઃખની કાંઈ ખબર પણ નથી.
અને હું તો ચૈતન્ય સ્વરૂપ જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છું, એવી જ શ્રદ્ધા અને એવી જ પરિણતિ હોય છે, એવી જ એમની પરિણતિ હોય છે. આ રીતે શરીર પોતાને સુખ દુઃખનું કારણ નથી, તેથી શરીર પર ઉપકાર કરવાની કે શરીરને ક્લેશ દેવાની બુદ્ધિ જ્ઞાનીને થતી નથી. શરીરનું શું કરવું છે? શરીરનું કાંઈ કરવાનું છે જ નહીં, શરીરનું કાંઈ કરી શકતા જ નથી. પછી શરીરનું આમ કરીએ કે તેમ કરીએ એવો જ્ઞાનીને ભાવ આવતો જ નથી, જ્ઞાનીને એવો ભાવ હોતો જ નથી. એ તો શરીર પ્રત્યે ઉદાસીન છે, શરીર પ્રત્યે ઉદાસીન છે. એને શરીરમાંથી કાંઈ પ્રાપ્ત કરવાની કે શરીર તરફના દ્વેષની કોઈ પણ ભાવના નથી. શરીર પ્રત્યે ઉદાસીનતા છે, એની તો એમને ઉપેક્ષા વર્તે છે. એ ઉપેક્ષા જે વર્તે છે એ તો પોતાનો અનુભવ થયો છે અને પોતે એનાથી જુદા ભિન્ન છે એવી પોતાની પરિણતિને કારણે છે. એટલે ન તો એ તરફ રાગ છે કે ન તો એ તરફ દ્વેષ છે. એ જાણે છે કે આ છે તે એક સંયોગે કરીને પ્રાપ્ત થયું છે, પોતાનું નથી, પોતે એનાથી ભિન્ન છે, એ પોતાથી જુદું છે, એ અચેતન જળ છે, એને સુખની દુઃખની કાંઈ ખબર નથી. અને એ પોતાને સુખ કે દુઃખનું કારણ પણ નથી. તેથી શરીર પર ઉપકાર કરવાની એટલે કે શરીરને સારું રાખવું, રૂષ્ટપુષ્ટ રાખવું, બરાબર ફિટ રાખવું એવી પણ બુદ્ધિ નથી. અને શરીરને ક્લેશ દેવાની પણ બુદ્ધિ જ્ઞાનીને થતી નથી. શરીરને કારણે જ બધું અમને દુઃખ છે, શરીરને કારણે જ અમને કર્મનો બંધ પડે છે, શરીરને કારણે એમ કરીને એ અજ્ઞાન ભાવે થઈ અને શરીરને ક્લેશ દેવાની બુદ્ધિ પણ જ્ઞાની કરતા નથી. જ્ઞાનીને તો તેનાથી ઉપેક્ષા બુદ્ધિ છે. જે મારું છે જ નહીં એનો અનુગ્રહ કેવો? નિગ્રહ પણ નહીં અને એનો અનુગ્રહ પણ નહીં. અનુગ્રહ એટલે શરીરની સેવા કરવી, તેને સાચવવું, શરીર સરખું હશે તો ધર્મ થશે એવા ભાવથી તેને સંભાળવું, એ બધું અનુગ્રહ. અને નિગ્રહ એટલે શરીરનું દમન કરવું, દેહ દમન કરવું, શરીરનું દમન, દેહ દમન કરવું. દેહ દમન કરશું તો ધર્મ થશે, કાયા ક્લેશ એથી ધર્મ થશે. એવી બુદ્ધિથી શરીરના કષ્ટ સહન કરવા, એ પ્રકારે દેહ ઉપર અનુગ્રહ અને નિગ્રહની બુદ્ધિ કરે એ અજ્ઞાની હોય. જ્ઞાની એમ શરીર ઉપર નિગ્રહ કે અનુગ્રહની બુદ્ધિ કરતા નથી. જેણે દેહથી ભિન્ન આત્મા નથી જાણ્યો એવો અબુધ જ એવી નિગ્રહ અને અનુગ્રહની બુદ્ધિ કરે છે. જ્ઞાનીએ તો આત્માને દેહથી સર્વથા ભિન્ન જાણીને દેહ પ્રત્યે ઉપેક્ષા બુદ્ધિ કરી છે. શરીરના લાભ નુકસાનથી આત્માના લાભ નુકસાનની બુદ્ધિ ધર્મીને હોતી જ નથી. શરીરના લાભ અને નુકસાનથી આત્માને લાભ કે નુકસાન થાય, શરીરમાં કોઈ પણ કાંઈ પણ ક્રિયા કરવામાં આવે, ઉપવાસ આદિની શરીરમાં ક્રિયા થાય એથી આત્માને લાભ થાય, એવી બુદ્ધિ જ્ઞાની ધર્મીને હોતી નથી. શરીરના લાભ નુકસાનથી આત્માના લાભ નુકસાનની બુદ્ધિ ધર્મીને છે જ નહીં. શરીરના લાભ નુકસાનથી પોતાને લાભ નુકસાન માને એને શરીર પ્રત્યે સાચો વૈરાગ્ય હોય શકે જ નહીં. એને શરીર પ્રત્યે સાચો વૈરાગ્ય હોઈ શકે જ નહીં, હોય જ નહીં. જ્ઞાનીને જ્ઞાતા સ્વભાવી સ્વતત્વ તરફ વળતા આખા જગત પ્રત્યે અને શરીર પ્રત્યે સાચી ઉપેક્ષા બુદ્ધિ થઈ ગઈ છે. જ્યાં સુધી સ્વ પર તત્વનું ભેદ જ્ઞાન નથી ત્યાં સુધી જ સંસાર છે, અને ભેદ જ્ઞાન થતાં સંસારની નિવૃત્તિ થાય છે. એ વાત હવે આગળની ગાથામાં કહેશે. તો આ રીતે અહીંયા આ શ્લોક 61 પૂરો કરીએ છીએ. તે પછીથી શ્લોક 62 સમાધિ તંત્રમાં
શ્લોક 62 સ્વબુદ્ધયા યાવત ગૃહણીયાત કાય વાક ચેતસા ત્રયમ સંસારસ્તાવ દેતેસા વેદાભ્યાસે તુ નિવૃત્તિ. ગુજરાતીમાં ગાથા છે. જ્યાં લગી મન વચ કાયને આત્મરૂપ મનાય, ત્યાં લગી છે સંસારને ભેદ થકી શિવ થાય. અન્વયાર્થમાં કહે છે કે યાવત એટલે જ્યાં સુધી, કાય વાક ચેતસા ત્રયમ એટલે શરીર વચન અને મન એ ત્રણને જીવ સ્વબુદ્ધયા આત્મબુદ્ધિથી ગૃહણીયાત એટલે ગ્રહણ કરે છે. શું કહે છે? જ્યાં સુધી શરીર વચન અને મન એ ત્રણને જીવ આત્મબુદ્ધિથી ગ્રહણ કરે, તાવત સંસાર ત્યાં સુધી સંસાર છે. તું એતેષા ભેદાભ્યાસે નિવૃત્તિ, પરંતુ એ મન વચન કાયાનો આત્માથી ભિન્ન રૂપ અભ્યાસ થતા મુક્તિ થાય છે. શું કહે છે એનો અર્થમાં? કે જ્યાં સુધી શરીર વચન અને મન એ ત્રણને જીવ આત્મબુદ્ધિથી ગ્રહણ કરે છે, એટલે કે એ ત્રણને પોતે પોતાપણે માને છે, ત્યાં સુધી સંસાર છે. પરંતુ એ મન વચન કાયાનો આત્માથી ભિન્નરૂપ અભ્યાસ થતા મુક્તિ થાય છે. એ મન વાણી અને કાયા એ આત્માથી ભિન્ન છે એવો અભ્યાસ થતા એટલે વારંવાર સ્વવિકલ્પ દશામાં એને સ્વીકારીને પછી આત્માનું મહાત્મ્ય લાવીને સ્વરૂપનો અનુભવ થતા એ અભ્યાસ થાય છે. તો એવા અભ્યાસની વાત લીધી છે. તો કે એ મન વચન કાયાનો આત્માથી ભિન્નરૂપ અભ્યાસ થતા મુક્તિ થાય છે. ટીકામાં કહે છે, સ્વબુદ્ધિથી એટલે આત્મબુદ્ધિથી જ્યાં સુધી ગ્રહણ કરે. શું ગ્રહણ કરે? ત્રયને, ત્રણને. શું ત્રણ છે? કયા ત્રણ છે? તો કે કાય વાણી અને મન એ ત્રણને જ્યાં સુધી આત્મબુદ્ધિથી ગ્રહણ કરે. કાયા વાણી અને મન એ ત્રણ એને જ્યાં સુધી આત્મા વિશે એવી બુદ્ધિ હોય કે પોતાનું છે, એ પોતાનું સ્વરૂપ છે, પોતે એ રૂપે છે, એવી બુદ્ધિ હોય એટલે આત્મબુદ્ધિ. કાય વાણી અને મનના ત્રયને અર્થાત જ્યાં સુધી આત્મા વિશે કાયા વાણી મનનો સંબંધ ગ્રહણ કરે, સ્વીકાર કરે, ત્યાં સુધી સંસાર છે. એનો એવો અર્થ છે. પણ એ કાય વાણી મનના ભેદનો અભ્યાસ થતા, અર્થાત આત્માથી કાય વાણી મન ભિન્ન છે એવો ભેદનો અભ્યાસ થતા એટલે ભેદ ભાવના થતા નિવૃત્તિ એટલે મુક્તિ થાય છે. ભાવાર્થમાં કહે છે, જ્યાં સુધી જીવને મન વચન કાયામાં આત્મબુદ્ધિ રહે છે, જ્યાં સુધી જીવને મન વચન કાયામાં પોતાપણાની બુદ્ધિ રહે છે, તેને આત્માના અંગ સમજે છે, એ પોતાનું અંગ છે, પોતે મન વાણી અને કાયા રૂપે છે, એ પોતાના અંગ છે એમ સમજે છે. એટલે કે તેની સાથે એ અભેદ બુદ્ધિ, એકતા બુદ્ધિ કરે છે. પોતે મન વાણી કાયા સાથે એકત્વ કરે છે, એની સાથે અભેદ બુદ્ધિ કરે છે, પોતાના સમજે છે, એમ એ આત્મબુદ્ધિ કરે છે. ત્યાં સુધી તે જીવ સંસારમાં પરિભ્રમણ કરતો રહે છે.
પરંતુ જ્યારે તેને મન વચન કાયામાં આત્મબુદ્ધિનો ભ્રમ ટળી જાય, મન વાણી કાયામાં આત્મબુદ્ધિનો ભ્રમ ટળી જાય, મન વાણી કાયા તો ભલે રહ્યા, એ તો સંઘની પચેન્દ્રિય થયો છે, મન વાણી કાયા બધું છે, પણ એમાં આત્મબુદ્ધિ એની ઊંધી માન્યતા જે છે એ ઊંધી માન્યતા ટળવાની વાત છે. મન વાણી કાયા તો રહેવાના છે, પૂર્વે જે કર્મ કર્યા છે અને એને કારણે જે બંધ પડ્યો છે, તો આયુષનો બંધ છે ત્યાં સુધી આ શરીર સાથે એને રહેવાનું થશે જ. તીર્થંકર ભગવાનને પણ જ્યાં સુધી આયુષ છે ત્યાં સુધી 4 અઘાતી કર્મ સહિત એ શરીર સાથે રહ્યા છે ને, એટલે એ તો રહેશે. પણ અહીંયા શેની વાત છે? એમાં આત્મબુદ્ધિ રૂપ ભ્રમ છે, એમાં પોતાપણાની બુદ્ધિ એ ભ્રમ છે, એવો ભ્રમ ટળી જાય. ભલે ને શરીર રહ્યું, ભલે ને મન રહ્યું, ભલે ને વાણી રહી, પણ એનાથી હું જુદો ભગવાન આત્મા છું એમ એ ભ્રમ ટળી જાય. તો કે છે કે પરંતુ જ્યારે તેને મન વચન કાયામાં આત્મબુદ્ધિનો ભ્રમ ટળી જાય છે, અર્થાત તે ત્રણેય આત્માથી ભિન્ન છે, આત્માથી ભિન્ન છે એટલે મારાથી ભિન્ન છે એમ જ્યારે એને થઈ જાય છે ત્યારે, કેમ કે આખી વાત તો પોતા ઉપર ઉતારવાની છે ને, પોતાની ઉપર જ્યાં સુધી એ વાત ઉતારતો નથી ત્યાં સુધી એને ભ્રમ ક્યાંથી ટળશે? ભ્રમ પોતાને ટાળવાનો છે ને. આત્મા મન વાણી અને કાયાથી જુદો છે એમ પોપટની જેમ બોલવાથી કઈ એ ચાલી જવાનું છે? એ ભ્રમ જતો રહેવાનો છે? એમ તો થવાનું નથી. પોતે એ બધાથી જુદો છે એમ એણે ભ્રમને ટાળવાનો છે, અને એ માટે મન વાણી અને કાયા તરફ દ્રષ્ટિ કરવાથી એ ભ્રમ જવાનો નથી, પરંતુ આત્મા તરફ દ્રષ્ટિ કરવાથી એ ભ્રમ જશે. શરીર સાથેનું એકત્વ શરીર ઉપર દ્રષ્ટિ કરવાથી જશે નહીં, પરંતુ સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરવાથી એ એકત્વ જાય છે. સ્વરૂપનો અનુભવ થતાં એ આપોઆપ ભ્રમ તૂટી જાય છે. મન વાણી કાયા રહે છે, છતાં એમાં આત્મબુદ્ધિનો ભ્રમ છે તે ટળી જાય છે. એટલે અહીંયા શાસ્ત્રમાં તો એ રીતે કથન આવે કે ત્રણેય આત્માથી ભિન્ન છે એવો નિશ્ચયપૂર્વક અનુભવનો અભ્યાસ થાય છે ત્યારે તે સંસારના બંધનથી મુક્તિ પામે છે. પણ એ ભ્રમ ટાળવાનો ઉપાય શું? આત્માથી ભિન્ન છે એ તો કથન છે, પણ એને આત્માનું લક્ષ્ય કરવાનું છે તો પોતાના સ્વરૂપનું મહાત્મ્ય લાવીને પોતે અનંત ગુણનો પિંડ ભગવાન આત્મા છે, સક્ષમ છે, સંપૂર્ણ છે, પરિપૂર્ણ છે, સર્વજ્ઞ સ્વભાવી છે, એમ પોતાનું મહાત્મ્ય લાવીને પોતે જ્ઞાન સ્વરૂપ છે, પોતે બીજું કાંઈ કરતો નથી, પરનો કરતા થતો નથી, પોતે માત્ર પોતાના સ્વભાવ ભાવનો ભોગતા છે, આનંદનો ભોગતા છે, એ સિવાય બીજું કાંઈ નથી, એમ પોતાનું મહાત્મ્ય લાવીને પોતે બીજા બધાથી જુદો છે અને જુદો પડવાનો એવો પુરુષાર્થ કરે છે ત્યારે એ નિશ્ચયપૂર્વકનો અનુભવનો પ્રસંગ આવે. ત્યાં સુધી નિશ્ચયપૂર્વક અનુભવ થાય ક્યાંથી? નિશ્ચયપૂર્વક અનુભવનો અભ્યાસ અહીંયા તો કહ્યું છે કે વારંવાર એ કરવું પડે છે. વારંવાર એમ કરતા અને એવો સાચો પુરુષાર્થ કરતા એ સંસારના બંધનથી મુક્તિ પામે છે. એટલે આખો પુરુષાર્થ પછી અંતરંગત છે, પોતે બધાથી જુદો છે, ભિન્ન છે, એ તો સહજ થયું છે, પણ એની જ ભાવના બધાથી પોતે ભિન્ન છે તો પોતે પોતા રૂપે જ રહે છે એવી જ એકાગ્રતા કરે છે ત્યારે સંસારના બંધનથી મુક્તિ પામે છે. વિશેષમાં કહે છે કે જ્યાં શરીર આદિ પર પદાર્થોમાં આત્મબુદ્ધિ છે ત્યાં એકતા બુદ્ધિ છે. જ્યાં એકતા બુદ્ધિ હોય છે ત્યાં કર્તા ભોગતા બુદ્ધિ અવશ્ય હોય છે, અને જ્યાં કર્તા બુદ્ધિ છે ત્યાં સંસારના કારણભૂત રાગ આદિ ભાવ અનિવાર્યપણે હોય છે. જો આખો ક્રમ દર્શાવી દીધો, એક પછી એક બધી વાતને લીધી, આ છે તો આ હોય જ એમ કરીને આખી વાત સમજાવી છે. શું કહ્યું? પહેલી વાત લીધી કે જ્યાં શરીર આદિ પર પદાર્થોમાં આત્મબુદ્ધિ છે તો ત્યાં
એની સાથે એકતા બુદ્ધિ છે. પર પદાર્થો વિશે મમત્વ બુદ્ધિ હોય અને શરીરમાં એકતા બુદ્ધિ હોય. અને જ્યાં એવી એકતા બુદ્ધિ હોય અને પર પદાર્થોમાં મમત્વ હોય, એમાં ઈષ્ટપણાની કે અનિષ્ટપણાની બુદ્ધિ હોય, તો ત્યાં એને એ પદાર્થોમાં કંઈક કરવાની કે એ પદાર્થોને ભોગવવાની બુદ્ધિ પણ અવશ્ય હોય. શરીરમાં એકત્વ છે, આત્મબુદ્ધિ છે, તો શરીર દ્વારા ભોગવવાની અથવા તો શરીર દ્વારા પરના કાર્યો કરવાની એવી બુદ્ધિ અથવા તો શરીરને પોતાની ઈચ્છા પ્રમાણે પરિણમાવવાની એવી કર્તા બુદ્ધિ એ પણ અવશ્ય હોય છે. એટલે કહે છે કે ત્યાં કર્તા ભોગતા બુદ્ધિ અવશ્ય હોય છે. હવે આગળ ત્રીજી વાત લે છે કે અને જ્યાં કર્તા બુદ્ધિ છે, કરવાપણાની, પરના કાર્યો કરી શકે એવી બુદ્ધિ, પર એટલે પોતે સ્વ ભગવાન આત્મા ને એનાથી જુદું બીજું બધું પર છે, તો એમાં ક્યાંય પણ પરમાં કરવાની બુદ્ધિ છે કે પરને ભોગવવાની બુદ્ધિ છે, તો ત્યાં એને આશ્રવ અને બંધ થવાના જ. કેમ કે જ્યાં કર્તા બુદ્ધિ છે ત્યાં સંસારના કારણભૂત રાગ આદિ ભાવ એને હોય જ છે. કરવાપણાની બુદ્ધિ છે, ભોગવવાપણાની પણ બુદ્ધિ છે, એટલે રાગ તો હોવાના જ. રાગ આદિ ભાવ તો હશે જ. રાગ ભાવ પણ હોય અને દ્વેષ ભાવ પણ હોય, એવા ભાવ તો એને હોય જ. અને એવા ભાવ માટે અહીંયા કહે છે કે ત્યાં સંસારના કારણભૂત એ ભાવ છે. બધા સંસારનું કારણ એ રાગ આદિ ભાવ છે. એ રાગ આદિ ભાવ સંસારનું કારણ છે. સંસારનું કારણ એટલે શું? સંસાર એટલે શું? સંસાર એટલે આ બધા પદાર્થો બાહ્યમાં એ કાંઈ સંસાર નથી. સંસાર તો એના રાગ દ્વેષને કારણે એને જે ભાવ બંધ પડ્યો છે એ એનો સંસાર છે. એટલે એવો સંસાર જેને કારણે એને ભવના ભ્રમણ થાય છે, તો એનું કારણ શું? તો એના રાગાદી ભાવ. અને એવા રાગાદી ભાવ હોય જ, અનિવાર્યપણે હોય છે. ક્યારે હોય? કે જો કર્તા બુદ્ધિ છે તો. અને કર્તા બુદ્ધિ ભોગતા બુદ્ધિ કોને હોય, ક્યારે હોય? તો કે જ્યારે શરીરમાં અને પર પદાર્થોમાં આત્મબુદ્ધિ છે કે મમત્વ છે ત્યાં સુધી એને એવી કર્તા બુદ્ધિ ભોગતા બુદ્ધિ હોય. અને કર્તા ભોગતા બુદ્ધિ છે તો રાગાદી ભાવ હોય. એ રાગાદી ભાવ ને નિવારી શકે નહીં. અને રાગાદી ભાવ છે તો પછી સંસાર છે. એ રીતે શરીર આદિ પર પદાર્થોમાં આત્મબુદ્ધિ તે જ સંસારનું કારણ છે. અને આત્મા તથા શરીર આદિનો ભેદ વિજ્ઞાનપૂર્વક દ્રઢ અભ્યાસ તે મુક્તિનું કારણ છે. સંસારનું કારણ તો સમજાવ્યું, પણ સાથે સાથે મુક્તિનું કારણ પણ સમજાવે છે. કે છે કે આત્મા તથા શરીર આદિનો ભેદ વિજ્ઞાનપૂર્વક દ્રઢ અભ્યાસ. આત્માથી આ બધા જુદા છે એવો ભેદ વિજ્ઞાનપૂર્વક અભ્યાસ, વારંવારનો એવો અભ્યાસ, એવી દ્રઢતા, એવી શ્રદ્ધા, અનુભવ સહિતની શ્રદ્ધા એ મુક્તિનું કારણ છે. આગળ કહે છે મન વચન કાયની પ્રવૃત્તિ એ સંસારનું કારણ નથી. જો સંસારનું કારણ અહીંયા લીધું છે, સમયસારના બંધ અધિકારની અંદર એ વાત લેવામાં આવી છે કે ખરેખર સંસારનું બંધનું કારણ શું છે એ વાત લીધી છે ત્યાં. એટલે એને અહીંયા આધાર તરીકે લેવામાં આવ્યું છે. એ વાત પણ અહીંયા આગળ આવે છે. અહીંયા પહેલા કહે છે કે મન વચન કાયાની પ્રવૃત્તિ એ સંસારનું કારણ નથી, કારણ કે તે જળની ક્રિયા છે. પરંતુ તેમાં આત્મબુદ્ધિ, એકતા બુદ્ધિ કરવી તે સંસારનું કારણ છે. પ્રસ્તુત શ્લોકમાં સ્વબુદ્ધ્યા શબ્દ પડ્યો છે ને, તો આ શબ્દથી આ વાત સૂચિત થાય છે. સ્વબુદ્ધ્યા, એમાં એકતા બુદ્ધિ કરવી, મન વચન કાયાની પ્રવૃત્તિ એ ખરેખર સંસારનું કારણ નથી, પણ એમાં આત્મબુદ્ધિ કરવી. એટલે મન વચન કાયા સાથે જ્યારે એકતા બુદ્ધિ કરે, એમાં આત્મબુદ્ધિ છે, પોતાપણાની બુદ્ધિ છે. એટલે બધી મન વચન કાયાની જે કંઈ પ્રવૃત્તિ થાય એ પોતાની માને છે, એને એ પોતાની માને છે. એટલે
શ્લોકમાં સ્વબુદ્ધ્યા એમ શબ્દ મૂક્યો છે, તો એનાથી એ વાત નીકળે છે કે એ મન વચન કાયાની પ્રવૃત્તિને પોતાની માને છે અને એ જ સંસારનું કારણ છે. એ સંસારનું કારણ છે. અહીંયા કહે છે કે એ બધી જડ છે, જડની ક્રિયા ખરેખર સંસારનું કારણ નથી, પણ એમાં આત્મબુદ્ધિ કરે છે એટલે શું થાય છે કે રાગ થાય છે, દ્વેષ થાય છે, અને રાગ દ્વેષ થાય છે તો આશ્રવને બંધ થાય છે, એટલે એમ એને એ સંસાર ફળે છે. અહીંયા કહે છે કે કર્મ બંધ કરનારું કારણ નથી સંસારનું કારણ. કર્મ બંધ પડ્યા છે જે એ પણ સંસારનું કારણ નથી, એના ઉદયો આવે એ પણ સંસારનું કારણ નથી. બહુ કર્મયોગ પૂતગલોથી ભરેલો લોક, કર્મને રજકોણોથી ભરેલો આ લોક છે એ પણ કાંઈ સંસારનું કારણ નથી. ચલન સ્વરૂપ કર્મ અર્થાત કાય વચન મનની ક્રિયારૂપ યોગ એ પણ સંસારનું કારણ નથી. અનેક પ્રકારના કારણો કે નથી ચેતન અચેતનનો ઘાત. ચેતન અચેતનનો ઘાત એ પણ એને સંસારનું કારણ નથી. ઉપયોગ ભૂ અર્થાત આત્મા રાગાદિ સાથે જે ઐક્ય પામે છે તે જ એકમાત્ર રાગાદિ સાથે એકપણું પામવું તે જ ખરેખર જીવને પુરુષને બંધનું કારણ છે, એટલે જીવને બંધનું કારણ છે. માટે શરીરાદિની ક્રિયામાં આત્મબુદ્ધિ અર્થાત તે ક્રિયાઓ હું કરું છું એવી માન્યતા તે સંસારનું કારણ છે, અને તે ક્રિયાઓમાં આત્મબુદ્ધિ અર્થાત કર્તા બુદ્ધિનો અભાવ તે મોક્ષનું કારણ છે. હવે આ જે વાત લેવામાં આવી કે ખરેખર કર્મ બંધનું કારણ શું છે, તો એ વાત સમયસારની ગાથા 237 થી 241 ની અંદર વાત એ આવે છે, વિસ્તારપૂર્વક આવે છે, અને એ પછીથી અમૃતચંદ્રાચાર્ય ભગવાને કળશ 164મો કહ્યો છે, તો એમાં એ વાત આવે છે. તો એ વાતને આપણે વિસ્તારપૂર્વક આવતા સ્વાધ્યાયમાં લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. તો સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે